આમોદમાં ભારે વરસાદથી આમોદ તાલુકામાં જળબંબાકાર, ભુવા, મચરાસરા અને આમોદનગરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. વાહન વ્યવહાર પણ ખોરવાયો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભુવા ગામ નજીક ખાડીનું પાણી રસ્તા પર ઘૂંટણસમાં ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ખાસ કરીને નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી અને જોખમ વચ્ચે વાહન ચલાવવાની ફરજ પડી, જ્યારે ભારે વાહનો સાવચેતી સાથે પસાર થતા જોવા મળ્યા. આમોદનગરમાં મલ્લા તળાવ નજીક આવેલા કબ્રસ્તાન પાસે પણ વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યું, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ મચાસરા ગામમાં સતત વરસાદને કારણે ગામનું તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી ઘરના ઉંબરા સુધી પહોંચી જતા અનેક શેરીઓ જળમગ્ન બની છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો વરસાદ યથાવત રહેશે તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ.